વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ઇંગ્લિશ ફોર ગુજરાતીઝ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું ધોરણ 11 નું યુનિટ 3 નું રીડ 1 અને જેનું ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ એટલે જંગલ અને ફોરેસ્ટ્રી એટલે વન સંવર્ધન, સંરક્ષણ, પ્લાન્ટિંગ એન્ડ ટેકિંગ કેર ઓફ ટ્રીઝ. બરોબર, એટલે કે રક્ષણ, વૃક્ષોનું રક્ષણ અને વન સંવર્ધન કહેવાય છે, એટલે જંગલોનું રક્ષણ ટૂંકમાં. અહીંયા ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, મહિલાઓ, જંગલના રક્ષણ માટે મહિલાઓ. અહીંયા કઈ રીતે આ રીડમાં આપણે જોઈશું કઈ રીતે મહિલાઓ જંગલોનું રક્ષણ કરે છે, એ બધી જ વાત આપણે આ રીડમાં કરીશું. તો ચાલો આપણે આ રીડની શરૂઆત કરીએ. એ પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હો તો ડુ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ લાઇક ધ વિડીયો. આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલાય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને આ રીડને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું. તો આનો સેકન્ડ પાર્ટ તમે નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં જોઈ શકો છો. સો લેટ્સ બિગિન ધ રીડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો જોઈએ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન માટે મહિલાઓ. ચાલો યુનિટની રીડની શરૂઆત કરીએ. સિન્સ ટાઈમ બિગિન the natural broad-leaved forest of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. શું કહે છે? સિન્સ ટાઈમ બિગન એટલે કે જ્યારથી જીવન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી વાત કરીએ તો એટલે વર્ષો, ઘણા વર્ષોની વાત કહે છે. ઘણા વર્ષોથી ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ એટલે કે પહોળા પાંદડાવાળા જંગલો જે છે, હિમાલયાના જે પહોળા પાંદડાવાળા જંગલો છે, have played significant એટલે મહત્વનો, significant એટલે મહત્વનો રોલ ભજવ્યો છે. કોના જીવનમાં? in the people of ઉત્તર પ્રદેશ, in the life of the people of ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં મહત્વનો જો ભાગ ભજવ્યો હોય તો હિમાલયાના આ પહોળા પાંદડાવાળા જંગલોએ મહત્વનો ભાગ ભજવ્યો છે વર્ષોથી, ઘણા વર્ષોથી. ઇનફેક્ટ અને હકીકતમાં the forest are the foundation of the whole economy of the hill villages. એટલે પર્વતીય ગામડાઓ, જે પર્વતમાં જે ગામડાઓ હોય, હિલ એટલે પર્વત, ટેકરી, પર્વતીય જે ગામડાઓ છે એમના જીવનમાં એક જાણ કે અર્થતંત્ર રૂપે આ ફોરેસ્ટ ભાગ ભજવે છે. એમનું આખું ઇકોનોમી હોય ગામડાઓનું, જે પર્વતીય ગામડાઓ છે, પર્વતીય વિસ્તારના ગામડાઓ છે, એમનું જાણે ફોરેસ્ટ આખું એક ઇકોનોમી છે. બધું ખાવા પીવા, બીજી કોઈ પણ કામગીરી માટે ફોરેસ્ટનો ઉપયોગ થાય છે, બધી જ કામગીરી માટે. એટલે ઇકોનોમી, આખું અર્થતંત્ર જ એમનું જંગલો પર ચાલતું હોય છે. એ કઈ રીતે એમનું અર્થતંત્ર ચાલે છે, શું શું ઉપયોગ કરે છે જંગલોનો, એ વાત કરીએ આગળ. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ. એક્ઝામ્પલની દ્રષ્ટિએ વાત કરીએ. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફૂડર ફોર ધ એનિમલ્સ whose dung is used as a fertilizer for the crop plants. શું કહે છે? ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, સૂકા પાંદડા કે ઘાસ, એ ઉદાહરણ તરીકે લઈએ તો એ શું પ્રોવાઈડ કરે છે? ફૂડર, સોરી ફૂડર એટલે ડ્રાઈડ ગ્રાસ, સૂકું ઘાસ, બરોબર ને? એ સૂકું ઘાસ તરીકે, ઘાસચારો તરીકે આપણે એનિમલને એ લોકો નાખી શકે છે, ઘાસચારો, રાઈટ? હુઝ ડંગ, અને એ જ એનિમલનો ડંગ એટલે ડંગ એટલે આપણે કહી શકીએ કે એનું જે છાણ હોય ને, એનિમલ્સનું છાણ, એને ડંગ કહેવાય. સો એ જે છાણ છે, ઇટ ઇઝ યુઝડ એઝ અ ફર્ટિલાઇઝર ફોર ક્રોપલેન્ડ્સ. ક્રોપલેન્ડ્સ એટલે જ્યાં તમે કોઈ પણ અનાજ વાવતા હો, વાવણી કરતા હોય, એ જમીનમાં અનાજ માટેની જે જમીન, અનાજ વાવવા માટેની જમીનમાં તમે આ જે છાણ છે એનિમલ્સનું, એને ફર્ટિલાઇઝર, ખાતર, ફર્ટિલાઇઝર એટલે ખાતર તરીકે આનો ઉપયોગ કરી શકાય છે. તો આ બધી જ વસ્તુઓ ઉપયોગ થઈ શકે છે વિલેજમાં, ગામડાના લોકોને ફોરેસ્ટમાંથી આ બધી વસ્તુઓ મળી શકે છે. ફોરેસ્ટ કઈ રીતે એમની ઇકોનોમીમાં ભાગ ભજવે છે એ વાત કરી રહ્યું છે. હિલ વિસ્તારના ગામડાઓની. ડ્રાય twigs and branches are the only sources of domestic cooking fuel. હવે ડ્રાય ટ્વિગ્સ એટલે નાની ડાળીઓ, નાની સૂકી ડાળીઓ. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ એટલે પણ ડાળીઓ થાય, આર ધ ઓનલી સોર્સિસ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. કુકિંગ ફ્યુલ એટલે બળતણ માટે,
ફ્યુલ એટલે બળતણ, રાંધવા માટેનું જે બળતણ મળે, ઈંધણા, એની ડાળીઓ એ બધું મળી રહે છે જંગલમાંથી. The forest also provide large supplies of fruits, edible nuts, fibers, herbs for local consumption. બીજું જંગલો શું પ્રોવાઈડ કરે છે? The forest also provide large supplies of fruits. બરોબર, જંગલમાંથી તમને ફળ મળે છે, ફ્રૂટ્સ. edible nuts, nuts એટલે એક સૂકું, જેમ કે આપણે કહીએ છીએ ને મગફળી લઈ લો કે પછી બીજું ડ્રાય ફ્રૂટ, જે સૂકું ફ્રૂટ આવે ને એને નટ્સ કહેવાય છે. edible nuts જેને આપણે ખાઈ શકીએ, edible એટલે ખાઈ શકાય એવું. fibers and herbs for local consumption. fibers એટલે રેશા અને herbs એટલે ઔષધિ, રાઈટ, ફોર લોકલ કન્ઝમ્પશન એટલે સ્થાનિક ઉપયોગ માટે, કન્ઝમ્પશન એટલે યુઝ, સ્થાનિક ઉપયોગ માટે આ બધી જ વસ્તુઓ તમને જંગલમાંથી મળી રહે છે. આગળ જોઈએ. The forest break the flow of seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. During the monsoon એટલે કે ચોમાસા દરમિયાન, મોન્સૂન એટલે ચોમાસાની અંદર, the forest break the flow of seasonal rainfall, જે વરસાદ પડતો હોય ચોમાસાની ઋતુ દરમિયાન, એ શું કરે છે? that lashes the slope of the mountain range every year. જે માઉન્ટેન એટલે પર્વતોમાં, માઉન્ટેનમાં જે વધુ પડતા વરસાદથી જે જમીનનો જે છે એ સરકી જાય છે, જે સ્લોપ એટલે ઢાળ, લેશિસ એટલે એ સરકી જવું, એ જે જમીન સરકી જાય છે, ઢાળ સરકી જાય છે, એને રક્ષણ મળે છે ફોરેસ્ટના કારણે. જંગલો હોવાથી એ જમીનનું ધોવાણ થતું નથી, એ અટકાવે છે. અને પછી બીજું શું આગળ કરે છે? જંગલોથી શું થાય છે ફાયદા? This creates springs and ever flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. હવે ઉનાળાના દિવસોમાં તો વધુ પડતો વરસાદ આવે અને પછી એ જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, તો પછી એના કારણે શું થાય છે? This creates springs and ever flowing streams. Springs અને streams બંનેનો મતલબ થાય છે ઝરણાઓ. એવા સરસ મજાના ઝરણાઓ વહે છે વરસાદના કારણે, રાઈટ, which are vital for the mountain people and their animals during hot summer months. એટલે કે ઉનાળાના દિવસોમાં, ગરમીના દિવસોમાં એ પર્વતના લોકો માટે, પર્વતીય લોકો માટે અને એમના એનિમલ્સ માટે આ જે ઝરણાઓ છે એ બહુ મહત્વના, ઉપયોગી નીવડે છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. ઘણા વર્ષોથી, તેમ છતાં પણ, આટલું બધું ફોરેસ્ટથી આપણને ફાયદો થાય છે જંગલોથી, તેમ છતાં પણ ઘણા વર્ષોથી પુષ્કળ પ્રમાણમાં જે આ ફોરેસ્ટ છે એનો શું થઈ રહ્યો છે? નાશ થઈ રહ્યો છે. ડિસ્ટ્રોયડ, એ નાશ થઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઈએ અહીંયા. ધ ફોરેસ્ટ ઓફ તિહરી ગઢવાલ were exploited to supply timber for the expanding railway network in the plains. In the plains એટલે મેદાન પ્રદેશ એટલે ખુલ્લો પ્રદેશ, ખુલ્લી જગ્યામાં. સો ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ, તેહરી ગઢવાલના જે જંગલો છે, એ એક ઉદાહરણ આપ્યું છે કઈ રીતે જંગલોનો નાશ થઈ રહ્યો છે. તો તેહરી ગઢવાલના જે જંગલો છે were exploited એટલે યુઝ સેલ્ફિશલી, પોતાના સ્વાર્થ ખાતર જેનો ઉપયોગ કરવો એને એક્સપ્લોઇટેડ કહેવાય. સો તેહરી ગઢવાલના જે જંગલો છે એનો ઉપયોગ કરવામાં આવે છે એના માટે ટિમ્બર એટલે આમ તો ઇમારતી લાકડું થાય, ઇમારત, બિલ્ડિંગ બનાવવા માટેનું જે લાકડું એને ટિમ્બર કહેવાય. ટિમ્બર એ જે લાકડાઓ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો ફોર એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક. એ જે મેદાનવાળો પ્રદેશ છે એમાં રેલવેના પાટા બનાવવા માટે એ જે જંગલના, જે તેહરી ગઢવાલના જંગલના વૃક્ષો કાપીને એના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો. આગળ જોઈએ. Europeans in Missouri wanted to cultivation of new crops
like potatoes, leading to large scale clearing of mixed oak forest. હવે યુરોપિયન જે લોકો છે એ મસૂરીમાં શું કરવા માંગતા હતા? એક પ્રકારનું કલ્ટિવેશન એટલે નવા પ્રકારનું છોડનું ઉત્પાદન કરવું, છોડ વાવો, પ્લાન્ટિંગ કલ્ટિવેશન એટલે પ્લાન્ટિંગ, વાવવું, નવો છોડ વાવવા માંગતા હતા. પોટેટો જેવો એટલે કે બટાટા જેવો એક નવા પ્રકારનો છોડ વાવવા માંગતા હતા. લીડિંગ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ એટલે કે મિશ્ર ઓક એક પ્રકારનું વૃક્ષ આવે છે. એ મિશ્ર ઓક વાળું જે એક ફોરેસ્ટ હતું એનો નાશ કરીને એક પ્રકારના નવા પોટેટો જેવા પાકનું એ લોકો પાક વાવવા માંગતા હતા. તો એ લોકો યુરોપિયન લોકોએ મસૂરીમાં એ રીતે ઓક ફોરેસ્ટનો નાશ કર્યો. There was clearly contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. તો અહીંયા બંને વચ્ચે વિરોધાભાસ હતો. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ હતો. કોની વચ્ચે? ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ, ગામડાના લોકોની બેઝિક જરૂરિયાત અને ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને રાજ્યની ઇકોનોમી કમાવાની જરૂરિયાત. આ બંને વચ્ચે વિરોધાભાસ થયો હતો. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to oppressive forest law. In 1930, 1930 the people of Tehri Gadwalના લોકો શું કર્યું? Began a non-cooperation movement. એમણે એક મોમેન્ટ ચલાવી, અસહકાર. કોઓપરેશન એટલે સહકાર વાળી અને નોન કોઓપરેશન એટલે અસહકાર વાળી એક મોમેન્ટ ચલાવી, કોલ્ડ સત્યાગ્રહ. સત્યાગ્રહની એક મોમેન્ટ એટલે ચળવળ. એમણે એક ચળવળ ચાલુ કરી તેહરી ગઢવાલના લોકોએ. સત્યાગ્રહ એટલે એનું સત્યાગ્રહનો મતલબ શું થાય? અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. એટલે આ જે મોમેન્ટ છે એનું વાત કરે છે. કેવી મોમેન્ટ હતી? અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. પીસફુલ એટલે શાંતિપૂર્ણ, શાંતિ રીતે. રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર, વિરોધ કરવો, શાંતિપૂર્ણ એનો વિરોધ કરવો. ટુ ઓબ્ટેન એટલે ગેટ, મેળવવું. ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. આ જે ફોરેસ્ટ લો એમના પર નાખી દેવામાં આવ્યા છે ખોટી રીતે, એ ફોરેસ્ટના નિયમોનો, જંગલના નિયમોનો વિરોધ કરવા માટે, એના માટે એમને ન્યાય મેળવવા માટે એ લોકોએ આ આંદોલનની શરૂઆત કરી. In that year, a large number of people were killed in Tilri by the armed forces of the kingdom of Tehri Gadwal. તેહરી ગઢવાલના આર્મી દ્વારા ઘણા બધા લોકો એ વર્ષે મરી ગયા હતા. ક્યાં? તિલરીમાં ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું, મારવામાં આવ્યા હતા. વર કિલ્ડ, આમ તો મારવામાં આવ્યા હતા. વૃક્ષો બચાવવાને કારણે એમને મારવામાં આવ્યા હતા. સોરી, એ વૃક્ષો બચાવતા હતા જેથી એમને મારવામાં આવ્યા હતા. When they forced a protest meeting against official forest policy, એટલે કે જે આ ફોરેસ્ટ પોલિસી છે, જંગલોની જે નવી પોલિસી સરકારે, ગવર્મેન્ટે બહાર પાડી હતી, એની સામે એ લોકોએ વિરોધ કર્યો તો એમને મારવામાં આવ્યા હતા. તિલરીમાં ઘણા બધા લોકોને મારવામાં આવ્યા હતા. વર કિલ્ડ. લુક એટ ધ પિક્ચર. જો તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો. લુક એટ ધીસ પિક્ચર. હવે આ પિક્ચરમાં જોવાનું છે. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? તમે શું નોટિસ કરો છો? આ પિક્ચર જોઈને તમને શું લાગે છે? There are some men, women and children embracing the tree. ત્યાં કેટલાક પુરુષ છે, સ્ત્રીઓ છે અને નાના બાળકો પણ છે. જો, they are embracing the trees. એટલે વૃક્ષને ભેટી રહ્યા છે, હગ કરો. embrace એટલે હગ કરો. The two men are with saws in their hands. હવે આ saws છે એટલે એક પ્રકારની બ્લેડ કહેવાય, આરી કહેવાય, કરવત કહેવાય. જો અહીંયા એમના આ મેન છે, બે મેન, એમની પાસે આ જે છે ને સો કહેવાય, કરવત, આરી કહીએ છીએ ને લાકડું કાપવા માટેની. સો એમના હાથમાં કરવત છે, આરી છે બે માણસના. They want to cut down the trees, but the people are protecting them. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. Mentally, emotionally
ભાવાત્મક રીતે એ એની ટ્રીની જોડે અટેક થઈ ગયેલા છે પીપલ. આ બંને વ્યક્તિ ટ્રીને કાપવા માંગે છે, પણ પેલા લોકો એ ટ્રીને કાપવા દેતા નથી, કારણ કે એમને ઇમોશનલી ભાવાત્મક રીતે એમની ટ્રી પ્રત્યે એમને લાગણી થઈ ગઈ છે. એ ટ્રીને કાપવા માંગતા નથી. ઇટ વોઝ ચિપકો મોમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આ જે પિક્ચરમાં તમે જોઈ શકો છો, આ જે મોમેન્ટ છે, મોમેન્ટ એટલે ચળવળ. આ કઈ ચળવળ હતી? ચિપકો મોમેન્ટ, ચિપકો આંદોલન, ચળવળ આંદોલન. તો ચિપકો આંદોલન હતું, મોમેન્ટ એટલે ચળવળ. સો આ જે ચિપકો આંદોલન કરવામાં આવ્યું હતું લોકો દ્વારા ટુ સેવ ધ ફોરેસ્ટ, જંગલોને બચાવવા માટેનું આંદોલન એટલે ચિપકો મોમેન્ટ. The movement saved the green forest and the protected the environment. અને આ મોમેન્ટે આ ચળવળે ઘણા બધા જંગલો બચાવ્યા હતા અને એન્વાયરમેન્ટનું રક્ષણ કર્યું હતું. The post independence Chipko, the post independent એટલે આઝાદી મળ્યા પછી, પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ આઝાદી પછીની વાત છે. The post independent Chipko એટલે હગ ટ્રીને બાથ ફેરવી. Chipko movement has grown out of the satyagrah movement in which village people have actually put their bodies around trees to stop them from being felled. Being felled એટલે અહીંયા કપાવું. સો જે ચિપકો મોમેન્ટ આઝાદી પછી, સત્યાગ્રહ પછી જે મોમેન્ટ થઈ, એ ચિપકો મોમેન્ટે ખરેખર ગામડાના લોકોએ પોતાની બોડીઝ, પોતાના શરીરને એ વૃક્ષની સાથે ભેટી લીધું હતું, જેથી કરીને વૃક્ષ કપાય નહીં, જે તમે આપણે આગળ પિક્ચરમાં જોયું. This grassroots struggle against commercial cutting of the Himalayas forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. So this grassroots struggle against commercial cutting of Himalayas forest of Uttar Pradesh, ઉત્તર પ્રદેશના હિમાલયા જંગલોમાં જે જંગલોના જે વૃક્ષો છે, એ કોમર્શિયલ કટિંગ એટલે કે માત્ર વ્યવહાર, પૈસા કમાવા માટે, ઉદ્યોગ માટે જે કમાતા જે માત્ર પૈસા માટે કે ધંધા માટે, વ્યવહાર માટે જે વૃક્ષો કપાતા હતા, એની સામે આ લોકોએ જે સ્ટ્રગલ કર્યું, વિરોધ કર્યો, અને એના કારણે ગવર્મેન્ટને ફોર્સ કર્યો ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી એટલે પ્લાન ઓફ એક્શન. એના માટેના આયોજનો એને ફરીથી વિચારવાનો ગવર્મેન્ટે વારો આવ્યો. ફરીથી એને વિચારવા પર વિવર્સ કર્યા ગવર્મેન્ટને. કોમર્શિયલ ફેલિંગ in fact is now banned above a height of 1000 meter. So commercial felling એટલે કે ધંધા માટે જો તમે વૃક્ષ કાપો તમારા પૈસા માટે, તો એ વૃક્ષો ઇઝ નાઉ બેન્ડ એટલે પ્રોહિબિટેડ, રોક લગાવવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા. રોક લગાવવામાં આવી છે અબો હાઇટ ઓફ 1000 મીટર, 1000 મીટરથી ઊંચાઈ સુધીના, 1000 મીટરથી ઉપરની ઊંચાઈના તમે વૃક્ષો કાપી શકો નહીં. But there are large areas of degraded forest and the forest department has failed to reforest them. Reforest એટલે replant, ફરીથી વાવો, ફરીથી ઉછેર કરવો. તો there are large area of degraded forest. ઘણા બધા એરિયા છે degraded of forest એટલે કે જ્યાં ફોરેસ્ટનો નાશ થઈ રહ્યો છે, વિનાશ થઈ રહ્યો છે, જંગલો કપાઈ રહ્યા છે. The forest department has failed to reforest them. અને જંગલ વિભાગ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, એને ફરીથી એનો ઉછેર કરવામાં નિષ્ફળ રહ્યું છે. As a result, there is now severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. અને જંગલોનો નાશ થઈ રહ્યો છે, અને જંગલોના નાશ થવાને કારણે શું થયું છે? ના કારણે, એઝ અ રિઝલ્ટ એટલે ના કારણે, there is now a severe scarcity of animal fodder and domestic fuel. Scarcity એટલે અછત, શોર્ટેજ. સ્કેરસિટી એટલે અછત છે, સિવર એટલે તીવ્ર. તો જંગલોના નાશના કારણે હવે તીવ્ર અછત થઈ છે, શોર્ટેજ થઈ છે એનિમલ ફૂડર, પ્રાણીઓ માટે ઘાસચારાની, એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ અને ઘરગથ્થુ
ઈંધણ માટેની અને પ્રાણીઓના ઘાસચારા માટેની બહુ અછત થઈ છે, જરૂરિયાત નીવડી છે, અછત છે જંગલોના નાશના કારણે. એન્ડ અક્યુટ વોટર શોર્ટેજ, અક્યુટ એટલે ક્રુશિયલ, બરોબર, વોટર શોર્ટેજ, પાણીની પણ બહુ જ જરૂરિયાત ઊભી થઈ છે, તીવ્ર જરૂરિયાત ઊભી થઈ છે. ધ વુમન સફર ધ મોસ્ટ, અને આ બધી વાતોમાં સૌથી વધુ મુશ્કેલી કોને પડે છે? સ્ત્રીઓને. ધ વુમન સફર ધ મોસ્ટ. In many parts of hills, women now have to walk all day to collect the daily requirement of food, fuel and water. In many parts of hills, એટલે જે પર્વતીય વિસ્તારો છે એમાં વુમને શું કરવું પડે છે? Now have to walk a long all day to collect. આખો દિવસ ચાલવું પડે છે શું મેળવવા માટે, કલેક્ટ કરવા માટે? The daily requirement of food, fuel and water. પાણી, ઈંધણ અને એનિમલ, પ્રાણીઓ માટેનો જે ઘાસચારો છે એ મેળવવા માટે સ્ત્રીઓએ, મહિલાઓએ આખો દિવસ ચાલવું પડે છે. તો સૌથી વધુ જંગલોના નાશ થવાને કારણે અસર કોને થઈ છે? સ્ત્રીઓને, મહિલાઓને. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forest to ensure their regeneration. એટલે કે ચિપકો મુવમેન્ટથી પ્રભાવિત થઈને, પ્રેરિત થઈને વિલેજની જે સ્ત્રીઓ છે એમણે શું કર્યું છે? હવે શરૂ કર્યું છે ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ, જંગલોનો રક્ષણ માટેનું શરૂઆત કરી છે. જે લોકલ ફોરેસ્ટ છે, સ્થાનિક જંગલો છે, એમની સંરક્ષણ માટેનું એમણે તૈયારી કરી છે. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. રીજનરેશન એટલે ફરીથી ઉછેર કરવો, ફરીથી ઉછેર કરવાનું, જંગલોનો ઉછેર કરવાનો એમણે મહિલાઓએ શરૂઆત કરી છે. Under the leadership of Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Deodar forest that lie on the slope of Himalayas. તો કોની લીડરશિપમાં ચિપકો આંદોલન થયું હતું? અંડર ધ લીડરશિપ, ના લીડરશિપની હેઠળ, ના નેતાગીરીની હેઠળ. કોણ હતા એ નેતા? શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદની નેતાગીરી હેઠળ તેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટમાં, ઉત્તરાંચલ પ્રદેશમાં, ઉત્તરાંચલ એક સ્ટેટ છે જે પહેલા ઉત્તરાખંડ હતું, ઉત્તરાંચલમાં ટ્રી લવર્સ, જંગલના વૃક્ષ પ્રેમીઓ બચાવવા માટે આવ્યા હતા. સેવ ધ દેવદાર ફોરેસ્ટ. કયા ફોરેસ્ટની વાત છે? દેવદાર ફોરેસ્ટ. દેવદાર એક પ્રકારનું વૃક્ષ છે. સો દેવદાર વૃક્ષના જે જંગલ છે એને બચાવવા માટે, જે ક્યાં છે દેવદાર વૃક્ષ? that lie on the slope of Himalayas. જે હિમાલય છે, હિમાલય જે પર્વતમાળા છે એના જે ઢોળાવાળો જે પર્વત ઢોળાવાળો છે ને, સ્લોપ એટલે પર્વત ઢોળા પર એ વૃક્ષો ઉગેલા હોય છે, દેવદાર. તો એ દેવદાર વૃક્ષોને બચાવવા માટે આ આંદોલન કરવામાં આવેલું હતું. પ્રશ્ન પૂછાય કે કયા વૃક્ષ માટે આંદોલન કરવામાં આવેલું હતું, ચિપકો આંદોલન? તો દેવદાર. બાય કોના નેતાગીરી? એટલે અંડર ધ લીડરશિપ ઓફ Sundarlal Bahuguna and Sri Chandi Prasad. In this moment, the tree lovers used to embrace the trees to save from being cut. બરોબર, એ આપણે જોઈ ચૂક્યા આગળ ફોટોમાં કે વૃક્ષના બચાવ માટે વૃક્ષ પ્રેમીઓએ ટ્રીને ભેટી લીધું હતું, કપાઈ ના જાય એ માટે. It was popularly known as the Chipko movement. બરોબર ને? અને આ બહુ આ જે મોમેન્ટ છે, આંદોલન છે, એ કઈ રીતે જાણીતી બની હતી? ચિપકો મોમેન્ટ, ચિપકો આંદોલનની રીતે જાણીતી બની હતી. આગળ જોઈએ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલોનું રક્ષણ કરવું, કન્ઝર્વેશન એટલે રક્ષણ, પ્રોટેક્ટ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મોરલ એટલે નૈતિક. જંગલોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે, જવાબદારી છે. ડ્યુટી જવાબદારી, ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ, એટલે આપણું જે બંધારણ છે, બરોબર, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, ઇન્ડિયાનું જે બંધારણ છે, લો.
our constitution now reads, એટલે કે આપણું કોન્સ્ટિટ્યુશન પણ કહે છે, શું કહે છે અહીંયા આપેલું છે, it is every citizen's fundamental duty to conserve and thereby to improve forests, lakes, rivers, environment along with wildlife and also have compassion towards organism. શું કહે છે આપણું કોન્સ્ટિટ્યુશન, આપણા બંધારણમાં પણ શું કહેવામાં આવેલું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, દરેક નાગરિક, એવરી સિટીઝન, દરેક નાગરિકની ફંડામેન્ટલ ડ્યુટી છે, મૂળભૂત જવાબદારી છે. શું છે? ફંડામેન્ટલ મૂળભૂત જવાબદારી છે. ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ, કન્ઝર્વ એટલે પ્રોટેક્ટ, રક્ષણ કરવું, બચાવવું, એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ અને એમાં સુધારા વધારા કરવા, ઇમ્પ્રૂવ કરવું. શું? શેમાં? ફોરેસ્ટ, જંગલો, લેક્સ, તળાવો, રિવર્સ, નદીઓમાં, એન્વાયરમેન્ટ્સ, પર્યાવરણમાં સુધારા કરવા અને એમાં ઇમ્પ્રૂવ કરવું. અલોંગ વિથ, એની સાથે, વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવ, જંગલના પ્રાણીઓ, વન્યજીવનું પણ રક્ષણ. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેન્શન ટુવર્ડ્સ ધ ઓર્ગેનિઝમ, અને સાથે સાથે સિમ્પથી હોવી. કોની બાજુ, કોની સાથે સિમ્પથી હોવી? ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે અહીંયા વન્ય સજીવ, જંગલના સજીવો, બરોબર. સો આ આપણા બંધારણમાં પણ આવું કહેવામાં આવેલું છે કે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે જંગલો, પ્રાણીઓ, વૃક્ષો, પર્યાવરણનું રક્ષણ કરવું અને એના જતન કરવું. સો ધેટ્સ ઇટ. આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ પાર્ટ 2 જોવા માટે તમે નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં જઈ શકો છો, ત્યાં પાર્ટ 2 આપેલો છે અને જોઈ શકો છો. સો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વન, પાર્ટ 2.